એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેરની હરણી પોલીસ સ્ટેશનની ટીમ। વડોદરા શહેર વિસ્તારમાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ કરનાર ઇસમો પર વોચ રાખી અસરકારક તેમજ વધુમાં વધુ સફળ રેડો કેસો કરી પરિણામલક્ષી કામગીરી કરવા મેઇન પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 4 પન્ના મુમાયા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝન જીબી બાંભણિયા સાહેબનાઓની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ હરણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. વસાવા સાહેબનાઓની સીધી દોરવણી હેઠળ તારીખ 13/7/2025 રોજ સર્વેલન્સ ટીમ હરણી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન કંટ્રોલ રૂમ તરફથી વર્દી આવેલ કે કારેલીબાગ બ્રાઇટ સ્કૂલ પાછળની અયોધ્યાનગરના કોમન પ્લોટમાં 4-5 છોકરાઓ જુગાર રમવા બેસેલ છે તેવી હકીકતના આધારે રેડ કરતા નીચે મુજબના આરોપીઓ પકડાઈ ગયેલ અને આરોપીઓ પાસેથી રોકડા ₹15,950 તથા ગંજી પત્તાના પાના નંગ 2 કિંમત રૂપિયા તથા મોબાઈલ ફોન નંગ 3 કિંમત 9,000 તથા એક્ટિવા જેની કિંમત 30,000 મળી કુલ 54,950ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। આરોપીનું નામ જયેશ ઉર્ફે જયો શૈલેષભાઈ રાઠોડ, મહેન્દ્રભાઈ કનુભાઈ રાજ, મનીષ સતીશભાઈ પટેલ, નરેન્દ્ર શૈલેષભાઈ રાઠોડ। કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. વસાવા તથા એએસઆઈ વિજયકુમાર જાબરમલ તથા હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ધીરુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અલ્પેશકુમાર છનાભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રભાતભાઈ લીલાભાઈ તથા હર્ષદભાઈ રમેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનદીપસિંહ રાજેન્દ્રસિંહ।